તો ઈ તો આપણે ધ્યાન જ રાખવું પડે ને ભાઈ. ઈ તો આપણે હારા માણા બેઠા હોય. હોનાની દુકાનમાં આપણો હોનાની દુકાનમાં બેહો પગાર ના ડેલો બેહો, બેમાં ફેર તો ખરો જ ને યાર. હોનાની દુકાનમાં હોનાનો હાથ નાખીને મારે નહીં માણા. એટલે તોય સમજતા નથી. પણ તો એમાં કોઈ ન મારે. હોનાની દુકાન હોય તો લેવું એટલે ભાઈ. બાકી ઈ શોરૂમ કહેવાય. ઈ શોરૂમ કહેવાય, આ ડેલો કહેવાય. તમે કા વાત કરો યાર? શોરૂમ નો કોઈ આ કોકની દીકરીને હાથ આને ભીખાભાઈનું નામ લીધું. ઈ તો એવાળો સાક્ષી છે. ભીખાભાઈ કે મારી વહુનું બાવણું કરતા આ ધીરાએ નામ લીધું. આજકાલ દુલ્હન ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક વ્યક્તિ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે, સાહેબ, મારી સાથે દુલ્હનના નામે છેતરપિંડી થઈ. લગ્ન પહેલાં બધું નોર્મલ, લગ્ન પછી થોડા દિવસ ખુશી, અને પછી અચાનક દુલ્હન ગાયબ. પછી ખબર પડી કે તે જ છોકરી ઘણા લોકો સાથે આવું જ કરી ચૂકી છે. સાવધાન રહો, લગ્ન પહેલાં સંપૂર્ણ તપાસ કરો. દલાલો પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. હલો હલો, હા મનસુખભાઈ, હા એક નંબર તમને વોટ્સઅપ કરું તમને. કોણ બોલો? હું હરબડેથી બોલું ભાઈ. હે? હરબડેથી બોલું. હડમડિયા? હા, કોણ બોલો? ગરડા તાલુકો, કઈ સમાજમાંથી બોલો? દલિત. શું નામ છે? ધીરુભાઈ જીવણભાઈ મારું. શું હતું? એક બાઈનો કેસ છે બરોબર, કઈ બાઈ? છેતરમણીનો. હે? છેતરી ગઈ બાઈ. કઈ બાઈ? એક બાઈ હતી નવી કરી છે બાઈ. એટલે કોણ, તમને? હા, હા, એટલે એમાં હું કરવું પડે એમ. કેવી રીતે છેતરી ગયા? તમે પાસે છેતરાઈ ગયા એટલે કેમ છેતરાણા? કેમ છેતરાઈ ગયા? એટલે એક દલાલ હતો બરોબર, હા, દલાલે કામ કરાવ્યું મારી પાસે. શેનું? એ બાઈને મૂકી જાય ને કામ કર્યું મેં. એટલે લગ્ન કર્યા? હા, ફૂલાર કર્યા. હા. તમારે એ- તમે કેટલું ભણેલ છો? ભણ નથી ભાઈ, અભણ છું હું તો. ઠીક. તમારી ઉંમર કેવડી? 40. ચાલી. ઓકે. અને બાઈ કેટલી ઉંમરની હતી? 40. ક્યાં ગામની હતી? રાજકોટ. રાજકોટમાં કઈ જગ્યાએ? બોર્ડિંગ પ્લોટ. હે? બોર્ડિંગ પ્લોટ. ઠીક. એનું નામ શું છે? આધાર કાર્ડમાં છે મધુ હા, હા. ને આમ બતાવે મંજુ. ઈ આપણી આધાર સમાજની કાર્ડમાં છે? ઈ કઈ સમાજની છે? એ દલિત કઈ અટક કીધું નથી કઈ બરોબર. હા. હમ. તમે કેટલા પૈસા દીધા? મેં દીધો 1.5 લાખ રૂપિયા. હમ. હમ. ઓકે. કેટલા દી રોકાણી બાઈ? એ 1.5 મહિનો. હે? 1.5 મહિનો. બસ ઈ 1.5 લાખમાં 1.5 મહિનો જ રોકાય. પણ એમાં વાત સાંભળો, હમ. પાંચથી લઈને બીજે દે હા. દલાલો એમ ઘેર આવે ને. ઈ હારું કર્યું. બધું કટની બધી? હાલો, હાલો આગળ. હા. મનસુખભાઈ, હા. એમાં શું છે ખબર છે, હા. આપણે કે દલાલો આવે બરોબર, હમ. પછી ફોન વાતો કરતા હોય કે 2 થાય ને 3 થાય ને વાતો કરતા ને, હા. એટલે એમ કઈ સેટિંગ કરી નાખે બીજે બારે બારે. અત્યારે ઈ બાઈ ક્યાં કરે છે? બાય છે ફાટસર. 800. હમ. આપણી સમાજમાં છે? ને પટેલમાં છે. હા. હમ. પટેલમાં છે. તમને કઈ ખબર પડી ગઈ પટેલમાં છે? એ દલાલ વાત કરતા હોય ને કબીજા હા. એમ. ઈ બાઈ ના નંબર છે? બાય નંબર નથી, તો દલાલોના છે નંબર બધા. હમ. આપણે તારી બાજુના દલાલ છે, આ બે દલાલો ત્યાંના. એનું નામ શું છે? બધાભાઈ સોલંકી, સકાભાઈ. એને તો કેટલી નું કરી નાખ્યું. ઈ તો આની પહેલા ખરદાર નું બોલો. હે? એક બાબુ સોલંકી. ઈ બધા ભાઈ ના ફોટા છે? ફોટા નથી, નંબર છે, હા. ગાડી નંબર છે. એને કેટલા પૈસા? પૈસા બધા એને દીધા હતા? કોણ હા, દીધા? બધાભાઈ ને બાબુ સોલંકી છે ને, હે? મણપટ નો. તમારી એરિયામાં છે બરોબર. શું છે? તમારો એરિયો છે ને, તમારી તમારો એરિયો શું છે? તમારો ઈ લાગે ને તમારે ક્યાંનો? તારી બાજુ. અમારે ઈ નો લાગે. ધારી અમરેલી જિલ્લામાં આવે. ને તમારે અમારે રાજકોટ જિલ્લો લાગે. રાજકોટ જિલ્લો લાગે. બાબરા તાલુકો લાગે ને. તમારે કયો તાલુકો લાગે? અમારે સોમનાથ જિલ્લો. હા. ગીર સોમનાથ. હા, સોમનાથ. હા. અને તમારું કયું ગામ કીધું? હરમડિયા. અને એનો તાલુકો કયો કીધો? બાબરા એનો. બાબરા. તમે ક્યાં ગામથી બોલો છો? હરમડિયા. અને હડમડિયા ક્યાં તાલુકામાં આવે? ગઢડા તાલુકો. ગઢડા તો એનું બોટાદ લાગે ને? હા. હા. અમારે હા, તમારે. અને આ છોકરી? એ રાજકોટ જિલ્લો. હવે એ થઈ ગયું. પણ હું એમ કહું, એના રેકોર્ડિંગ છે આ બધા ભાઈના એના? હા, રેકોર્ડિંગ છે આપણા. પૈસા માંગે છે? હા. 1.5 લાખ આપવાના? એ દઈ દે હોતી દે. હે? આપી હોતી દે. કોને? તમે? હા. એમ હું નથી કેતો. તમારી પાસે માંગે છે એવા રેકોર્ડિંગ છે 1.5 લાખ ના? હા, એ પૈસા આપ્યા રેકોર્ડિંગ નથી. હા, એની યારે તમારી વાત થઈ હોય ને એવા રેકોર્ડિંગ હોય તો મારા નાખો. પછી આ બાઈ ના ફોટા મોકલો. પછી ઈ બધા ભાઈ ના એના ફોટા હોય તો મંગાવી લો ને.
એના ફોટા બતાવે કાલે ભેગો છું તો શિવરાત્રીમાં હા એના ફોટા પાડ્યા હતી મેં કાલે ગાડી નંબર છે બરોબર કાકા તારી તમારી ભેગો આ બધીનું એને સાજેનું કરી તમે નાખ્યું છે મનસુખભાઈ હમ તમે નાચના છે મારા તો નાચમાં નાચજો તો આમ થોડો ફાયદો થાય તમારે બરોબર મારે ભાઈ ઈ કાઈ એમને લપન આમ સપન મનસુખભાઈ સાંભળો આપણે બધા કોઈ મારે માટે કર્યું ને એવું કદલ કોઈ કરે નહીં બરોબર કોઈ બધું ઈ કરે છે તમે હું કામ એમાં પડો છો ઈ તો કરવાનું છે એનું ઘર હકાલવાનું છે ઈ તો કરવાના જ છે મનસુખભાઈ સાંભળો મારે 40 વર્ષ થઈ ગયા બરોબર તમે આખી વાત સમજો પેલા વાત પેલા સાંભળો પછી તો વાત કરી દેજો હા. મારે 40 વર્ષ થઈ ગયા બરોબર ને ડોહીમાં છે બરોબર એને રોટલા કાઢે એમ કોઈ નતું કાલે ડોહીમાં દડી જાય બરોબર એને કામ કર્યું મેં તમે સમજતા નથી એની કરતા લીલ પરણાવી દેવા હું હતો આ કરવા કરતા પણ ડોહીમાં ને સાહેબ કર્યું તમે હવે આટાણે તમારે હવે બાઈ આવે હે હવે આવે બાઈ હા ના આ હવે 2 લાખ નું કરી નાખ્યું તો તોય રિયા તો વાંધો ને વાંધો હા હે હા તે દોઢ મહિના ઓલા ભાઈને ઓળખો તમે જીકાદરી જીકાદરી ઈ મને ચહેરો યાદ ન હોય કોઈનો ભાઈ જીતુભાઈ આ ઈ હું ફોટો હોય તો ઓળખી જાવ મારે કેમ કે આપણે જીકણ મેવાણી હતી આપણે ભાઈને હારે કા ઈ બધાય વિભાગ હોય આપણા સમાજના બધા એમ આપણે સમાજ છે એટલે હા ઈ તો હોય એમાં કઈ નહીં પણ ઈ મને યાદ ન હોય. એને મને કીધું કે મારી 1.5 લાખ કરી જાય કોણ એ લોકો જીકાત્રી વાળા હા જીકાદરી વાળાનું કરી ગયા એનું કરી નાખ્યું એનું કરી જીકાદરી વાળાનું કાંઈ વાંધો મજા કરો ને એનું બિચારાનું ઘર હાકલ હાલે છે ને હવે બધા ભાઈ સોલંકી ને બીજું કોણ કીધું બાપભાઈ હોંદરવા ઈ ક્યાં એ મોન પર બે ના મોબાઈલ નંબર ને એવું બધું મોકલો પછી આ નંબર મોકલો WhatsApp શાંતિ રાખો પેલા મને તમે તમારું હાઈ કરી મોકલો ઉભા રહ્યો તમારું નામ બોલો હાલો ધીરુભાઈ જીવણભાઈ મારું ધીરુભાઈ જીવણભાઈ મારું ગામ મરમડિયા નામ જ આવી આખું બધા કે ખોમણ દારૂ રાખો હારો પણ એક મારું નહીં હારે. ઈવડી હે ઈ ધીરુભાઈ જીવણભાઈ મારું અને ગામ હડમડિયા હા હડમડિયા નામ જ હડમડિયા આવી આખું અને તાલુકો બાબરા તાલુકો આપણે ગરડા ગઢડા ગીર ગીર ગઢડા હા એટલે તમારે યાર ઠેકાણું નથી તમારું કોક તમે કોક ભણેલો હોય ને યાર કેમ તમારે આમ કરો ઘડીક થાય તો કે મારું ગઢડા ઈ ગઢડા બોટાદ તાલુકામાં આવે ગીર ઓલું ગીર ગઢડા રહ્યું ને ઈ સોમનાથ જિલ્લામાં આવે થેન્ક યુ મંજુભાઈ હા સોમનાથ જિલ્લો બરાબર હા આ ગબા હબા મારે છે અભણ છે વાનિયરી કોણ લપ કરે યાર ના ના હાલો હું તમને બરાબર એટલે સોમનાથ જિલ્લો ગીરગઢડા હા હાલો ગીર ગઢડા મામા કરજો ઓલું ગઢડા તો કે હા નહીં શામીના ગઢડા નહીં સાહેબ હા એમ કહું છું ગીર ના ના ગઢડા હા સોમનાથ જિલ્લો ગીરગઢડા તાલુકો હરમડિયા ગીર હા હડમડિયા ગીર હા ધીરુભાઈ જીવણભાઈ મારું હા હા ઈ થઈ ગયું ધીરુભાઈ જીવણભાઈ મારું અને હડમડિયા ગીર ગીર ગઢડા તાલુકો ને જિલ્લો ગીર સોમનાથ હા થેન્ક યુ હાલો એક ભાઈ અને એ બધા ભાઈને નંબર આવે ને તમે સાહેબ એની હારે ફોન કરીને જરા જાણી લેજો હા સોમનાથ એની કે હા ઓકે હવે આ બાઈના નાના બેયના ફોટા ફુલારના હોય ઈ મોકલો હા એ ફોટા છે આમાં સાહેબ ઈ બાઈનો ફોટો મોકલો હાલો થેન્ક યુ હા પછી આ ભાઈ નથી એને કહે તમે ભણેલ છો હા હું ભણેલ છે હા સાહેબ આ ઓડિયો વાયરલ કરવામાં એને કે મંજૂરી છે ને તમારી આ YouTube માં ચડાવવા માટે હા આ ચડાવવા માટે ચડાવી જ દેવાનો છે તમે એને શું થાવ મારા ઈફાઈ નો છોકરો થાય ઓકે હાલો આપો એને હા થેન્ક યુ હલો એ ભાઈ તારા ફોટા મોકલ અને તારે જે બાઈ કરી જેના ફોટા મોકલ અને 1.5 લાખ રૂપિયા કોને દીધા હતા આપણે તમે હાઈ કરી મોકલો WhatsApp આવી તમારો એમ આ 1.5 લાખ નો વહીવટ કોના હસ્તક કર્યો તો બાપભાઈ હોંદરવા ને બધાભાઈ સોલંકી હા એક બતાભાઈ સોલંકી બધાભાઈ સકાભાઈ બધાભાઈ સોલંકી ચક્કાભાઈ સોલંકી ખીજડીયા ગામ સોલંકી ખીજડીયા ઈ કયું ખીજડીયા એ આપણે ધારીભાઈ આવ્યું ને કે ખીજડીયા બાપરો તાલુકો હા ખીજડીયા અને ઓલો બાપા નામ નથી આજાદ બરોબર બાપભાઈ સુંદરવા બાબુભાઈ એ નંબર તો WhatsApp કરી દે આગળ તમને બાબુભાઈ સોંદરવા હા ઈ ક્યાં ગામના છે એ મોણ પર ને બાજુ છે મોણ પર હા મોણ પર હવે બેયના મોબાઈલ નંબર આપું તમને આગળ WhatsApp કરી દે તમને નકરામાં મોકલો ખાલી બોલતા આવડતું હોય બોલી મૂક્યો ને આમાં કાઢવા પડશે મારે હાઈ કરી મોકલો ખાલી તમે મોકલો બધા ફોટો મોકલાવો તમને હા હા હાઈ કરી મોકલો ખાલી હા હલો એ આ બે નંબર મોકલાય કોના છે એ બાપભાઈ સુંદરવા આ રાજકોટ લખ્યું કોના એ રાજકોટ લખ્યું ને બધાભાઈ ના છે રાજકોટ લખ્યું છે હા બધાભાઈ ના છે બધાભાઈ એટલે સુંદરવા આપડા સોલંકી બધાભાઈ સકાભાઈ સુંદરવા આપડા સોલંકી રાજકોટ લખ્યું ઈ હા હા ચાલુ રાખો
શું બાપા મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? શાંતિ ગયો. ઓળખો છો? ના ભાઈ. હે? ના. હું એમ કહેતો તો મારે મારા ભત્રીજાનું ગોઠવવું છે, કીધું કઈ ગોઠવી દેવો. એવું તો ભાઈ હું કરતો નથી. હે? ક્યાંક હોય તો ક્યાં કામથી બોલો? આવી તો હું મજાક કરું છું. મનસુખભાઈ બોલું રામોદથી. બોલો મનસુખભાઈ. ઓલા ભાઈએ મારો ફોન કાપી નાખ્યો યાર. કોને? ઓલા બધા ભાઈ ચકાભાઈ સોલંકી. બધા ભાઈ પણ મારો ફોન આ ચાર્જ નું પડતો નહીં. હરામીને 3 સેકન્ડ મનસુખભાઈ ગોતું. હું હાલ જય ભીમ. જય ભીમ જય ભીમ. હવે હું એમ કહેતો હતો ભાઈ કે ઈ આ ઓલા કઈક બાઈ નું ગોઠવવાનું કામ કરી દે છે ને ઈ. હા એ કરે છે હો. પછી તમે બે થઈને એક આપણે ધીરુભાઈ જીવણભાઈ ગામ હળમડિયા, હું વાત કરું તમને. હળમડિયા ગીર, તમારા બે ના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. હા. પછી તમે એને 2.5 લાખ રૂપિયામાં ઓલી બાઈ ક્યાંથી ગોતી દીધી ની બાઈ વહી ગઈ છે ટાણ. 1.5 લાખમાં નથી કર્યું ભાઈ. પેલા મારી વાત સાંભળો. હું આ ધીરુભાઈ ઓળખતો નતો. ધીરુભાઈ હા હું ધીરુભાઈ ઘર મેં નથી. બરાબર. બધો ભાઈ ને 6 મહિના કે 4 મહિના રહ્યો છે. હું અહીંયા રાજકોટ ગયો ટ્રેક્ટર લેવો. મારો ધંધો લેવેશ નો છે. હું ત્યાં તમારો હોટલ બધી આવતો બે હતો. રામપુરની દીકરી મારા કરી આવ્યા છે. તમારા ગામની દીકરી મારે સાંભળો મોટપરમાં છે. તમારા બે ના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. આ પણ રેકોર્ડિંગ મારા મોકલ્યા. હું એને ના જ પાડું છું. મને તો ફોન કરતો નહીં. મારા રેકોર્ડિંગ જે મોકલ્યા હોય ને એમાં કાયદેસર એને 40,000 રૂપિયા બધા ભાઈને આપ્યા. 1.5 લાખ નહીં. પેલા વાત સાંભળી લો. એની બેનને બોલાવી એને બોયને ઘરમાં જઈને વહીવટ કર્યો છે. ફૂઈએ આનું નામ લખાયું છે બધાભાઈ ચકાભાઈ સોલંકી. હું આ પાડું છું. બધા ખેતડિયા કોટડા બધા સકાની વાત હું કરું છું. હવે તમારું નામ છે બાબુભાઈ સોંદરવા મોણ પર. હા. આ તમારા મોબાઈલ નંબર, તમારા બે ના રેકોર્ડિંગ અને બાઈના કુલ 1.5 લાખ રૂપિયા દીધા. ના રેકોર્ડિંગ છે એમ કહું. તો દીધા હોય મારે કે કોંગ્રેસ દીધા હોય ભલે 1.5 લાખ. હે આને દીધા હોય ભલા મંચો. આ ભાઈ દારૂ પી અને બાયુને માર્યા કરીને બાયતા કરીને 2 વાર ગયા છે. ભીખોભાઈ હોતે છે. હનવાઈ વાળો ભીખોભાઈ રહ્યો ને ઈટવાઈ વાળો એ છે. એને હગા છે. એની બેન છે. બધા છે. આ બાઈ પછી અત્યારે ક્યાંક પટેલ માં દીધી છે. એનું નામ આપ્યું. ના ભાઈ ખોટી વાત છે. ક્યાંય દીધી હા ખોટી વાત. હા ખોટું છે મનસુખભાઈ. ઈ બાઈ કોની દીકરી? ઈ બાઈ ક્યાં ગામની છે? એ બાઈ રાજકોટની હતી. ત્યાં કામ કરતી હતી અને આને બધા ભાઈ લઈ અને આને જો કોઈ દે દેવા કોઈ આને પરિણ્યો નથી. કાંઈ નહીં. આને 2 મહિના કામ કરે. આની વાત થી ભૂલી જાવ. ઈ કોની દીકરી? એ નથી દીકરી કોઈની. કોઈ પરિણ્યો હગો નથી ભાઈ. હું એટલે તમને પૂછું છું કે ઈ બાઈ મારી વાત સાંભળતો. મારી વાત સાંભળો. રખડતા ભટકતા હતી. કામ કરતી હતી ને એનો છોકરો નતો રાખતો. છોકરાને આની પેલા હરદાર ઓલા મકવાણા રહીએ ને એનું એને 1.5 લાખ નું કરી નાખ્યું. જો હરદાર મકવાણા તો પૈસા દઈ દીધા હોય ને. કોને? એને જો હરદાર વાળાને જે પકડે ને રાજકોટ જુનાગઢ વાળા હમતા નથી. એમાં ફરિયાદ કરીને ઓલે અરજી દીધી દેવા ન પડે. ના એમાં હું હતો નહીં. પણ આપણે પૈસા પાડ્યા નથી. એ હતા તમારા ઓલા કોટડા વાળા ભાઈ બાજુ રહ્યા ને. આ નાઈટે નાઈટમાં આવા હું કામ દલાલા કરી ભાઈ નાઈટર છે આગળ કઈ હું ખોટું બોલે. નાઈટર નીલજીની છે. આ દારૂ પીને બાઈને મારી અને કાઢી મેલી જા ભાઈએ. આ ભાઈ રાજકોટ ચડવા ગયો તો. આ બધું ખોટું વાતો છે. આ તો પછી દારૂ પીવું છે ને એટલે ફોન મારે કરો. દારૂ પી જાય તો એને પૈસા હાટું થઈને એ તો હવે અટાણે કઈ છે. કોકની દીકરીને ઘરમાં ન રખાય 4 મહિના. કામમાં ન રખાય. કામમાં લઈ ગયો તો પોરબંદર 60 લાખ આપવા. તમે આ એટલું બધું જાણો છો તો આ કોની છોકરી છે? એના મા બાપ છોકરી નથી જાણતા. કોઈ છોકરી એના દારૂ નું જાણો છો. એને પી ગયો ઈ જાણો છો. આ કોની છોકરી પરિણાવી ઈ તમે જાણતા નથી. કોઈની છોકરી હતી ને હું નથી ઓળખતો ને બધો લઈ આ કેમ ખબર પડે તમને? તમને ઈ કેમ ખબર છે કે દારૂ પી પેલા મારી વાત સાંભળો. તમે જો હું બીમારી હું દલિત નેતાના કામ જ કરું છું. હું કોઈના રૂપિયા નથી ખાતો. આમાં અત્યારે અમારો જો મનસુખ ચાવડાને પૂછ લ્યો. પછી તમે અહીંયા બધા અમારા વજાના આપણા શીતળલા એ બધી પૂછો. બધી આપણી સમાજમાં જો હું એમ કઉ છું કે ઈ વાત સાચી છે. જો આ બધા ભાઈ ની ભેગા કરો તમારે બધા ભાઈ ની છોકરી મારા ગામમાં મોડ પર મારા ભાઈ ના છોકરા વેરે દેવડાવી. પણ અત્યારમાં જો આ ઈ ચીટિંગ નું કામ કરે. ખાલી મારો અવાજ ઓળખી ગયા. એને ફોન કાપી નહીં. આ બધા ભાઈ હું ભલે હાસો માણા થોડો કાપો ફોન. પણ હું એમ કઉ છું તમે એની ભેગા રાખો. ચોર નો ભાઈ કંટી ચોર થાય ને. ના ઘરનો ભાઈ ચોર ની ભાઈ ઘંટી ચોર નો હોય ભાઈ. ચોર નો ભાઈ ઘંટી ચોર બધા એમ તો ચોરી કરે બધા. હું ચોરી કરતો ને મારું નામ મોટું હતો ભાઈ. જો આટાણે આ ભાઈએ જે મને મારો બાપો છે ને રામાકાળા નામ મોટું હતું ભાઈ. એ વાત ખોટી પડે. ચોર નો ભાઈ ઘંટી ચોર નો હોય. તમે હા ધીરુભાઈ એક પેલા મારી વાત સાંભળો. ધીરુભાઈએ જે વાત કરી એમાં તમે બે હારે છો બાઈ માં એમ કહું. નહીં ધીરુભાઈ ની ધીરુભાઈ ઓળખતો નથી ભાઈ. હા જો તમારું રેકોર્ડિંગ મોકલ્યું છે ને બધા ભાઈ નું મોકલ્યું. રેકોર્ડિંગ કરી ધીરુભાઈ બધો પૈસા લઈને ગયો હતો ને એટલે ધીરુ મને ફોન કરે. મારા ફોન મને અત્યારે ફોન કર્યો બરોબર. મારે તમને ના પડી ફોન કાપી નાખો. હું તમને બોલ મારે કેવું હમતા નથી. પણ ઈ તમે એવા
ઈ ચીટિંગ ના કામમાં આવી ગયા એટલે તમે ફોન તો કરવાના જ છે. તમે ચીટિંગ નો મારો કેસ નો હોય ક્યાંય, બધો તો રહ્યો 4 મહિના જેલ. આપણું કોઈ નામ નો લે પોલીસ સ્ટેશનમાં ક્યાંય કે બાબુ રામાનું ચીટિંગ આવે છે. તમે મારી વાત સમજ્યા નથી. તમારું નામ લે જ ન લે પણ બધા ભાઈ ભેગા રખડો તો તમારી દિશા તમે ખુદ જાણો છો. સાંભળો ભાઈ, તમે ખુદ જાણો છો કે ભાઈ આવડો બધો રહ્યો 4 મહિના જેલમાં રહ્યો, પણ તોય તમે એની ભેગા તો પછી હું કામ આવા કામમાં જાવ છો? મારા મેં 4 મહિનાના રોટલા ખાતા છે. તમે ભાઈ એને રોટલા ભાઈ ઈ બધો ભાઈ જો ભાઈ બધો ભાઈ ચોરી કરવા જાય એના રોટલા કોઈને ખાઈ હોય એની ભેગું આપણે થોડું જવાય છે. એ આપણી એ ભાઈ એ ભૂલ આપણી. આપણે તો એમ હું કહું છું તમે મુદ્દો એ મારી ભૂલ ભાઈ, હું કહું છું મારી ભૂલ. તો આજે કોઈ ચોરીઓ કરતા એની ભેગા આપણે મિત્રતા હોય તો આપણે અડધા ચોર ગણાય. પણ નહીં, હું આપણી ભૂલ લે આપણે ભાઈ ભૂલ. તો ભાઈ એટલે એ આપણે માફી માંગી છે ભાઈ, આપણે આની હારે સળી ગયા, ખોટું કર્યું. અને આપણે આ ભૂલ તરફ આપણે તરત ખબર છે કે આ ચોરીઓ કરતો હોય છે. એ આપણે એમ હારા કામ કરતો હતો, હવે હારા કામ કરવા દે, હારા કામ કરી આપણી સમાજ આપણે ભાલો ભેગાવે. જો ઈ બાઈ ને ઈ ખબર નથી. આ જો ઈના ફોટા સાંભળો, તમે જે ફૂલાર કરાવ્યા ને એમાં ઈ ફોટા મોકલ્યા. નહીં જો ફુલારમાં હું નો ખોટી વાત છાવ એમ નહીં મોકલો મારા ફોટા. એટલે એ કહે ને ધીરુના રૂપિયા, ધીરુ કહે ને કે 1.5 લાખ દીધા એટલે 1.5 લાખ નથી, આમ તો ખોતરવાના પેટનો ન હોય. તમે મુદ્દો સમજ્યા નથી. હા અત્યારે તમે છે ને જો આમાં આ જે કઈ આપ્યું છે ને એ બધું પુરાવા વાળું છે, પણ હું તમને એવું કહું છું કે આ જો ભાઈ જો આ ધીરુ એ નાઈટ નો જ બીજી નાઈટ નો નાઈટ નથી કર્યું આપણે. તો હવે આજે એનું દોઢ નું કરે થઈ ગયું તો હવે એમાં નાઈટ નથી નડતી. જો ધીરુ તદ્દન ખોટી બોલે છે. 1.5 લાખ એને નથી દીધા, નથી દીધા. મને બધાએ એમ કીધું 40,000 રૂપિયા આપ્યા. તમે પેલા મારે ભાઈ સોદરવા સાહેબ આ વાત ના સાંભળો. તમે તોય ધીરાને તમે દારૂડિયો ગણો છો, બધા નથી તો તમે હારો ગયો છો. બધો નાલાયક નો બધો એની બેન નો ભાઈ હું કહું છું ને. ઈ હું તમને એમ કહું છું કે ઈ એટલે તમે એમ કરો છો કે સાલી લીધા સાલી એને જે દોઢ દીધા એનું રેકોર્ડિંગ છે, દોઢ નું બે કબૂલ તો એને ત્યાં દોઢ દીધા હોય ને એને તો એ પ્રૂફ કરીને લઈને બધા પાસે લઈ લે. આપણે ભાડ્યા નથી, ભાડ્યા સહી નથી ભાડ્યા, પણ તમે બે હારે ગયા હતા અને તમારા એગો હું હતો, હું ના નથી પાડતો. મારી ગાડી નંબર લખવાય તો લખી લ્યો. મારી ગાડી લઈને મારી ગાડીના ભાડાના 2,000 દીધા એને મને ધીરાય. હું હજી તમને ટેકિંગ કરું 2,000 રૂપિયા ધીરાય મને ભાડા ના દીધા. તમારા બાપુ 2,000 આલ્યો તમારા ભાડાના. તમારી ગાડી ઈકો ગાડી લઈને ગઈ. મારી ગાડી ઈકો એની. ઈકો કોની? તમારી? હા બધાની. તમે ડ્રાઇવિંગ કરતા છો? હું ડ્રાઇવિંગ કરું છું. હા મને તમે કોઈ મારી નહીં આવું, તમે નહીં આવું. હું સમજી ગયો આખી વાત. હા પણ આ બધા ભાઈના કામરિયાની આ છે એમ કહું. પણ હવે તમે જો આ ભાઈ છે ને બધાને ભાડું 1,500 રૂપિયા નાખ્યું ને એ મારી પાસે ગૂગલ પે છે. પેલા મારી પાસે આના પૈસા હું કામ નાખવા જોઈએ બધાને ભાઈ? તમે જો આજે તમે આ નાઈટમાં કોઈનું નો ગોઠવાતું હોય એનાથી ખબર ન હોય કે તમે રખડતી ભટકતી બાઈ પરણાવી દે ઈ. હે ભાઈ તમે વાત કરો ને બધાના 3 વાર એને પૈસા નાખે ને ધીરાઈ મારામાં રેકોર્ડ પૈસા ના ગૂગલ પે નાખે. પૈસા નાખે તમે મારો ભત્રીજો પરણાવવાનો, ચાલો હું પૈસા નાખ દો તમે ભાઈ. હા તમારા ભત્રીજો પરણાવ ચાલો આ પરણાવ હું કામ ન પરણાવ? આપણે આબરૂ હોય તો ગોતવા જવાનું ન. તમે આખી વાત સમજતા અમે એમાં થોડા પડવાના છીએ એમ કહું. અમે પડીએ ગમે ને, અમે કોઈ સમાધાન કરવાનું કોકનો ભાવે અમે પડીએ છીએ, પડવાના છીએ પડીએ છીએ. એટલે સારું કરવામાં કોઈ 9 રૂપિયા રૂપિયા ખાતા નથી. કાંઈ ધીરા પછી 10,000 લીધા નથી મેં. હો કદીરા તો મને 10,000 લાવ્યા. હા 1.5 લાખ જે છે ને ભાઈ એમાં કાંઈ કોઈ કહેતું નથી. હવે ઈવડાઈ ભાઈ હું તમે ઉભા રહી ચાલુ રાખો, લાઈનમાં લઈ લો. હા લ્યો ચાલુ રાખો. ચાલુ તમે કહો સવાર લગી ફોન ચાલુ રાખો. બાબુભાઈ લાઈનમાં છે. હા ભાઈ ધીરુભાઈ બોલે. ધીરુભાઈ? હા હા ધીરુભાઈ હા તમે 1.5 લાખ કોને આપ્યા ભાઈ? તમને બેને તારા કઈ દેવ હોય તારા દેવ મરે તે મને 1.5 લાખ આપ્યા હોય તો? હા 2 લાખ આપ્યો અમે. કે તે પેલા તારી પાસે પ્રૂફ 1.5 લાખ આપ્યા. તમે બેને આપેલ છે બરોબર. હું તને ઓળખું છું. હું કહું ભાઈ તે મને 2,000 ભાડા આપ્યા. તારા ઘર મેં જોયું તું. મેં આપ્યા તારું ઘર મેં જોયું તું. તું બધાને હાથ હતો બધો તને 2 વાર બાયું તું બધો તું બે તમે બે તઈને બધા તું બાઈ મારો મને બાઈ તું મારે ઘરે આવ્યા ને તું પેલા ખોટું બેલ માં પેલા મારી વાત તને ખોટ કરતા આવડ્યું નથી. હજી ખોટ કરતા આવડતું નથી. મારી વાત સાંભળ. મનસુખભાઈ મોકલું તો આગળ ખડકવાનું. તું ખોટ તને ખડતા નથી આવડતું ભાઈ. આવું ન કરે. 1.5 લાખ હોય મારી વાત સાંભળ. 1.5 લાખ હતા પેલા નિરેત વાત. 1.5 લાખ આપ્યા. કોને આપ્યા છે? તમે બે ને આપ્યા બધાને બે ને. હા તારી પાસે પ્રૂફ 1.5 લાખ નું.
પૂરું છે આપણા ખોટા છે કોઈ પોતાના પૈસા તું મોકલ 1.5 લાખ ના, અને તારા છે ને તું 1.5 લાખ એમને તારી બેન હતી, તારી મોટી માં હતી, તું હતો બેઠો તો તારા આપણા ફોજિયા વાળા છે બધા સાક્ષી, તારી દોહી એમ કે ઓલી દોહી 1.5 લાખ રૂપિયા બધાને આપ્યા છે, એટલે 1.5 લાખ કોઈની પાસે ન માંગતો, મનસુખભાઈની સાક્ષીમાં ન આપું ફોટોન પેટનો 1.5 લાખ ને તારી ઘરમાં ઓતરમાં કોઈ આવા ખોટા ફોન ને સોદુ વેડા ન કરતો, જે કરતો હોય ખોટું કારણ છે હજી સાચા છે તું દારૂ પી પીને ભાઈને માર, તું બધું મને બધી વાત નહીં કરો, તારા ખોજીમાં વાત નહીં કરો, દારૂ પી તું દારૂ રોજ પી, રોજ બે મતલબ પી, તામ તેવડો મને દેવા પૈસા, પણ આવો ફોન કરતા તને નથી આવડતું, ખોટા કેમ નહીં પડતા બધા ભાઈને લાઈનમાં હે ભાઈ એ સુંદરભાઈ સાહેબ હા આ બધા ભાઈને લાઈનમાં લઈ લ્યો ને ઈ કેમ નથી ઈ ફોન કેમ ઉપાડો મારો ફોન મનસુખભાઈ મારી વાત સાંભળો, હકીકતમાં મારો ફોન નથી ઉપાડતો ને તમે ખાંચી રાખો, આ ભાગો ધીરો કાઢ નાખો, બધાને હું લાઈનમાં લેતા આવડે ને તો હું આગળ કહું બધાને, હું કહું ખબર છે નાનજીભાઈ બોટાદનો અમારે એક છે ને સંબંધી, એટલે હું કહું નાનજીભાઈ વાત કરે તને સાંભળ્યા કરજો ખાલી, અને હું બધાને પછી હું કઈ મનસુખભાઈ તું વાત કરી, હા કરો મારી વાત સાંભળો, લાઈનમાં લેતા નથી આવડતું, તમે હજી હું તમને છોકરો આગળ આવીને ત્યાં આવડી લાઈનમાં લેતા, હું સમજો તમને ફોન કરું, તમે ઉપાડ્યો કરો ઘડી 5 મિનિટ ઓલો બધાને લાઈનમાં લો ને, એને કહું નાનજી દાદા લાઈનમાં છે વાત કરતો, હા તમે બોલતા તમે સાંભળ્યા કરજો, પણ તમારે જે બોલવું બોલ્યું. હા પણ ઈ તમે કોઈ છોકરાને બોલાવીને પેલા લઈ લ્યો, અટાણા ઇમરજન્સી છે આ ગમે ભરકી લ્યો, એનું કારણ છે કે અત્યારે આ જે ઓલું રહ્યું ને એ બધું એમાં અટાણે એમાં બધું થોડું ઓલું છે, એટલે તમે એને તમે આમાં તને અટાણી વિડાઈને અટાણે આપ્યા સાંભળો તમે મોઢું તમે સમજ્યા નથી વાત ને, અટાણા જે કઈ બાબત છે ને એની અંદર અટાણ બધા અમારું નામ પૂછો, એનું પૂછો ખીજડીયા કોટણા. તમે આને લાઈનમાં લ્યો, તમે આને ખાલી બધા ભાઈ લાઈનમાં લઈ લ્યો ને એટલે આપણે છે ને ઈ કહું ઈ તમે કહો તો રામત લેતો આવો છે, રામત હોય તમારે ન્યા આપજો, તમારે ત્યાં ઘરે હોય ભેગું કરી ઈ બરાબર થતા એમ મને કહો બાબા નો આગળ બાકી બધાથી નો કહો બાબુ રામા 1 રૂપિયો આનો લીધો છે, તમે બધા ભાઈને લાઈનમાં લઈ લ્યો ને એટલે આ બેનું એક સેટિંગ ગોઠવાઈ ગયું, વાત સમજી એ મારો હાટુ ભાઈ જ છે, તમે ત્યાં તમે બોલો છો ફોન માં એમ તમે પૂછો ખીલોરી માં કાકડા સંભાળ્યા પાટવડા અંદર હાકા હું પાટવડા જ પડ્યો હતો મકવાણીમાં, હાલો ઈ વાત કાપી નાખો, આપણે આટલા પૂરતું કરો ને ભાઈ, ખોટું બોલે તમે મનસુખભાઈ તમારે પૂછાય અમારી પાસે ભાઈ જો અમે પેલા સાંભળી લો, અમારી પાસે જો અમે એને પેલા કીધું તું રેકોર્ડિંગ મોકલ, અમે બધું પેલા લીધું છે ને, અમારી પાસે બધા પુરાવા દીધા છે, વાત કરું છું, અમારી પાસે લપન છપન ન હોય, મારી વાત સાંભળો 1.5 લાખ દીધા હોય તો હું હા પાડું, ઈ રેકોર્ડિંગ છે જો સાંભળો, ઈ રેકોર્ડિંગ છે ભાઈ, જો અમે તમારી પાસે હલલ દલલ નહીં હાલે, આમાં રેકોર્ડિંગ માં બોલે છે, હું પૈસા લાગતો નથી, હું ખોટું ખોટ ને મારા આમાં રેકોર્ડિંગ માં ચોખ્ખી વાત આવે છે, બધા પાસે સીધા 1.5 લાખ ની વાત થાય, 1.5 લાખ એમ કીધું બાબુ રામે 1.5 લાખ લીધા, બાબુ રામન તમે સમજતા નથી, તમે એની ભેગા ગયા છો આ વાત ઈ આવે છે, તમે વાત સમજો ને, પણ ભેગો બેવાની હવે ઘરમાં ઘરો ની કઈક બાય ની ઈ તો હું તમને કહું છું, તમે વાત સમજો ભાઈ, જો બધા ભાઈ નું ઓઢણું ખરાબ છે ને બધા ભાઈ આ ધંધો કરે છે, તોય તમે ઈ વાત કર્યા કરો છો યાર, તમે એમ કહું છું ઈ ભેગા હોતા મને થોડી ખબર છે, ઈ તો આપણે ધ્યાન જ રાખવું પડે ભાઈ, ઈ તો આપણે હારા માણા બેઠા હોનાની દુકાનમાં, આપણો હોનાની દુકાનમાં બેહો પગાર ના ડેલો બેહો, બેમાં ફેર તો ખરો જ ને યાર, હોનાની દુકાનમાં હોનાનો હાથ લાગી મારે નહીં માણા, એટલે તો સમજતા નથી, તો એમાં કોઈ ન મારા હોનાની દુકાન હોય તો લેવું એટલે ભાઈ, બાકી ઈ શોરૂમ કહેવાય, ઈ શોરૂમ કહેવાય, આ ડેલો કહેવાય, તમે કા વાત કરો યાર, શોરૂમ નો કોઈ આ કોકની દીકરી હાથ આને ભીખાભાઈ નામ લીધું, ઈ તો એવળો સાક્ષી છે, ભીખાભાઈ કે મારી વહુનું બાવણું કરતા ધીરાઈ નામ લીધું છે, ઈ તમે મુદ્દો હંજે ઈ બીજી કહેતી હતી કેતો તો જવા દે, એમાં આપણે પડવા ન થાય, આનું પ્રૂફ પછી હું કહું એના પ્રૂફ આના હું આપણે અત્યારે એટલું સાંભળો, હા આપણે એટલું જ પ્રૂફ દયો, આપણે એટલું જ પ્રૂફ દઈએ, સાંભળી લ્યો તમે બીજું કરો, તમે આ ભાઈ કોની દીકરી ક્યાં ગામની કોની હતી ને વાત કેવી રીતે ચાલી હતી ઈ સાબિત કરજો, બીજું મારે કાંઈ નથી કરવું, હે આપણે બધાનું લાઈનમાં જ લઈ લો તમે આપણે એટલે તમને કહું છું કે ઈ જોઈએ, મારે બીજી લપન છપન કાંઈ નથી સાંભળવું, ઈ બીજું બધું જે હોય, હાલો હા એ ફોન મેં કીધું પાળિયાદ વાળાને વાત કરીને ફોન સ્વિચ ઓફ કરી દીધો, એમાં ખરેખર મનસુખભાઈ હકીકતની વાત કરું ને એના ત્યાં 1.5 લાખ ની ભલે બધા ખાતા હોય 1.5 લાખ એમાં નાય નહીં તું, અને મારી એ ભૂલ છે, હું કહું છું ને આપણે એની ભેગા એને ન્યા કે હું ઓળખું તું મને તું કઈ બોલતો નહીં, મારા હાથ મારે ક્યાં બોલવાનું છે, મારા બાપની કઈ દીકરીની મારે કાંઈ લેવા દે મારે ક્યાં બોલવાનું છે, કાંઈ વાંધો નહીં, તો ઈ આ તમે જે કાંઈ કીધું ને કે બધાની ભૂલ છે ઈ અમે રેકોર્ડિંગ તમારું એટલું મૂકી દઉં એટલે ઈ બધો જાણે નહીં જાણે પછી, ના આપણે ખરેખર આપણે નથી ભાઈ, હું આપણે નથી અમે આમાં લખી જ છીએ અને બધા ભાઈને એકનો જ મોબાઈલ નંબર આમાં નાખશું, અને તમારા રેકોર્ડિંગ જે મેં સાબિત કરી દઈ છે કે ભાઈ આ જે બાબુભાઈ સોંદરવા છે એને કીધું કે બધા ભાઈએ કીધું, મને ખબર નથી, વાત થઈ પૂરી, આપણે નથી આપણે ખબર નથી, હું કહું છું તું ઠેકીને કાંઈ વાંધો ના, પણ હવે અમારે તો બાપા નામ દીધું એટલે માત્ર ના તમારે આપણે નથી ખબર, એટલે હું એની ત્યાં આજે કોઈ દિવસ 22 તારીખે જવાનું છે, એ રેકોર્ડિંગ કઈ મારી પાસે લગ્ન છે ને કોઈ દિવસ 22 તારીખે મારે લગ્ન છે એમાં જવાનું છે, કાંઈ વાંધો નહીં, હવે મારે અમે અત્યારે તમારી કામમાં જવાય, જો આ બધા ભાઈએ ફોન કાપી નાખ્યા ને બધે સ્વિચ ઓફ કર્યા ને એટલે અમે તમારું રેકોર્ડિંગ એના માટે મૂકી છે કે ભાઈ બાબુભાઈ સોંદરભાઈ શું કીધું ભાઈ આ બધા ભાઈ જો અટણીને ફોને સ્વિચ ઓફ કરી દીધો એટલે ખોટો માણસ ભાઈ, હવે મેં વાત કરીને ખબર પડી કે ને મનસુખભાઈ બોલે ઈ રેકોર્ડિંગ આમાં હું કટકો મૂકું છું કે ભાઈ મારો અવાજ સાંભળીને કોણ બોલો છો, પછી મેં એમ કીધું ને બધા ભાઈ મજામાં ફલાણું ઢીકણું તો કે તમે કોણ બોલો, એટલે મારો અવાજ ઓળખી ગયા તો મનસુખભાઈ છે એટલે સીધો કાપી નાખ્યો, એમ થોડું ગમે ને આપણે ખોટું કરીને ફોન કાપવાનું છે ને બીક કાપવાનું,
એટલે મુદ્દો એ છે ભાઈ, આ બધું આવું ડીંડક હાલે છે એટલે ખોટા માણસ શું જાય એનું ધંધો આ બે આવું કર્યા કરવાનું, પણ સમાજે સમાજનું કામ કરી નાખો એમ કહું. મારું એ જ કહેવાનું, મેં એને એ જ કીધું, બધા ભાઈ ત્યાં એને ફૂર આવ્યો તેમ આને મને કોણ ધીરુભાઈ કીધું, મને કે બાપા મેં પેલી બાય કરીને તે બધો ભાઈ ભીખોભાઈ થઈને મને 80,000 મેં કીધું આપણે એ ધંધામાં નથી, તમે જે 80,000 દીધા ને તમે છેલ્લી તારી બેન તમે જાણો તારી બેન જાઓ, મારું નામ એટલે મને આ બાબતથી ફોન ન કરતો ભાઈ, ટ્રેક્ટર લેવું હોય 4 વ્હીલ લેવું હોય તો મને ફોન કરે તું તાર. હાલો ભલે કદાચ ચાલો એમ હું કદું કદાચ તમે પાસે ગાડી હોય તો તમે કોઈના દીકરી દીકરાનું કામ કરતા તમે કદાચ 2,000 રૂપિયા 5,000 રૂપિયા કોઈની પાસે ડીઝલ ભાડું લીધું હોય તો એમાં તમારો વિરોધ ન કરો. આજે લાખ લાખ 1.5 લાખ રૂપિયા થાય તો સમાજની અંદર તમે શું કરવા માંડો એમાં આપણે મારી વાત સમજો, એને એવો શબ્દ કહ્યો કે બે નથી દીધા, મેં ખરેખર પાલન સુંદરવા સાહેબ તમે સમજતા તમે એની ભેગા ગયા એ મારો ગુનો. એટલે હવે ઈ વાત કેવી થઈ? હા એ મારો ગુનો. હું તમારી જે વાત કરું છું ઈ હું હાલો સમજો કે ભાઈ તમે ખાલી ભેગા ગયા હતા, હા પણ હવે ઈ વાતમાં તો 18 દિનથી તમે બે આવ્યા હતા. તમે સમજતા ને તમે મારી ભેગા આવ્યા ને ક્યાંય મારી થઈ તો હારી આવ્યો એને બે બળિયા ખાવાનું મારવા એવું થયું ને, તો એમાં તમે આ બાબતમાં એને આ જે કઈ કામ કરે છે એટલે ઈ તમે ભેગા ગયા તો ઈ તો એમ કહીને ભાઈ ફલાણા ફલાણા હતા. આપણે નથી પૈસા પેલા ઘરમાં આની પેલા એને જો ઓલી લૂંટેરી દુલ્હન વડિયા દીધી હતી એમ છે તમે, હા વડિયા દીધી, હા એમાં આપણે કેસ કરાવ્યો હતો, હા કીધું કેસ કરી નાખો તો કેસ કરવા બધા ભાઈ જેલમાં ગયા હતા. હા ગયો તો જામીન દીધા મેં જ બાપરા, અને મેં છોડાવ્યો ને જામીન કોઈ થતું નથી, હાથ બાર વાળો જામીન મેં જ દીધો. તમે સમજ પછી એને હું કામ દીધો ખબર છે ભાઈ, એની દીકરી મારા ભાઈના પાછું દોઢનું કરી નાખ્યું તમે છોડાવ્યા ને. હા એ તમારી વાત સત્ય વાત, આ દોઢનું એટલે કરીને પેલો છોડાવવા વાળા છે ને, હમણાં રાજુલા પકડાનો, રાજુલા સાહેબ ને આયર સાહેબ હતા ને, મેં એને જવા નથી દીધો, સાવરકુંડલા મેં 500 મગજ 500 2 મહિના કાઢી દીધો. સાવરકુંડલા પીએસઆઈ મારા જાણીતા હતા ને અહીંયા રહેતા બાબરા, એમને કે બાપા આમ છે બધા ભાઈ છોડો, મેં હું નહીં આવું બધા ભાઈ છોડો, તમારી રીતે તમારે થતું તો એના ઝાઝા કોફાન કર્યા છે કહું છું, એને ઓછામાં ઓછી તમે કહો 25-30 બાયું આવી રીતે બટકાવી દીધું, નાઈટમાં બધે 1.5-2 લાખ ના કર્યા હોય. એ શીતળ મારી ફૂઈનો દીકરો રહ્યો ને, મારી હગી ફૂઈનો દીકરો 500 ગ્રામના ભાઈ કહું ને તમે ને 500 ભાઈ ના સડા સાંજના 90,000 રૂપિયાની બાપની બાયરી અડધો બેક દી રહીને અને બધું આવીને તેડું હગી મારી ફૂઈનો દીકરો, મારી ફૂઈન છોકરા ભણાવીએ ઈ દે પાછો બધો ભાઈ એની ગાડીમાં જઈને તેડી આવે. આ ઈ જ તેડી આવો પાછું. એટલે આવું હું કામ કરો છો આ સમાજમાં? મારી તો જો આજે ગરીબ માણસ છે ભાઈ, જો હું તમને કહી દઉં દારૂડિયો હોય તો ભલે, અને ઈ જો દારૂડિયો હોય નબળું માણસ હોય જેને કઈ તમે લોકો જેની પરિસ્થિતિ ખરાબ હોય ઈ દાનું સંકરણ, અને બીજા બધા ભાઈ હાલો મારા છોકરાને પરણામ બધો મેં ટ્રાય કરે નો ઈ ભેગો નો હાલે નહીં, હાલે નહીં, આપણે વાત માની મારો છોકરો ઈ વાત તમે કરો કઈ આજે સમાજમાં તમે જેની કઈક જેની નિષ્ઠા છે જેને કઈક છે એની આ જગત વેલ્યુએશન કરે છે સાહેબ. તમારે સીનાથી ગરિયા કરવા છે તને વચમાં બેહવાનું છે, તને ઉઠાડી મૂકે નો કરે બહાડાય નહીં. સમાજની અંદર તમે કઈ કોકના સમાજને ઉદાહરણ પૂરું પાડવાનું એટલે તમે સમાજનો લૂંટિયો કરો છો. પણ જો આ તમે તો હરતારનું મેં એને સરનામું આપ્યું, મેં કીધું આ ભાઈનું કરવાનું છે લખમણભાઈ છોકરાનું, મેં ખાલી મારે 2% આના સરનામા દ્યોમાં ઈ કોઈક લઈને કરીને છે ઈ ને એને કર્યા કરતા આવડે. હવે તમે વિચાર કરો કે એને ઈ ભાન છે, એકવાર માણસ જેલમાં ગયો હોય, એકવાર તમે કહો આવી રીતે સિટિંગમાં પકડાનો હોય, એને આ કામ કરાય નો કરાય જ નહીં ને. આપણે માણસ ગાળ દીધી કરી આવી ને મારા આને આ ભાઈ બધા ભાઈના નહીં હોય તો મારામાં 40-50 જણાના ફોન આવ્યા છે માનશો તમે, તો આપણે મૂક્યું જ નહીં ભાઈ જવા દો. પણ હવે આ તો પછી સમાજ અમુક જગ્યાએ બિચારા રોવા માંડે છે. પણ જો મને તમને હગ્ગા દીકરાની વહુ દીકરો દવા પીને મરી ગયો ને, એ બાઈનું સમાધાન મેન ગોરા લાખા હમટિયાળા અને હોમભાઈ બગડો, અમે 2000 ને ઘરે 15 દી રાખ્યો ને આ બાઈનું પાછું બાવડું પકડ્યું. આ બધા સમાજમાં પણ આવા 1-2 ના હિસાબે આખી સમાજમાં કલંક બેસે એવું ન કરે. પણ પોતાની દીકરીમાંથી એવું વહુમાંથી એવું કર્યું હોય તો બીજામાં શું ન કરા? હાલો પાછો અત્યારે મારો ફોન કાપી નહીં ગયો, એને ખબર પડી ગઈ કે આ મનસુખભાઈ છે. એવું થોડું કરાય લે આપણે ફોનમાં વાત ન હોય ન કહેવાનું હોય, આપણે નથી સહમતમાં તમે કહો ને હું આવું અત્યારે તો હાલો. હવે તમે મારે થોડોક ઈ ઠપકો દેવાનો છે કે હવે આની ભેગા રખડતા નહીં. જો તમારામાં સજ્જનતા હોય. મારી વાત સાંભળો, મારે શું છે ખબર છે, અમારો લાજાભાઈ બેન કેન્સર છે, બાપ દીકરા બરોબર, એનો વ્યવહાર છે, મારો કાકાનો દીકરો હતો. હવે એ છોકરાને બેન કેન્સર થયું ને આને ત્યાં સમાધાન છોકરી ઓલા ઉપાડી હતી ને ઓલા ગામથી આપણે સાવરકુંડલાની બાજુમાંથી એ 80,000 સમાધાન ના દેવાના હતા, હું આને બે જ હાથ હતો ભાઈનું સમાધાન થાય છે ને. આ સિસોડામાં તમે આવી જાવ એમ કહું છું તમે, હું તો તમને મારી પાસે ભાઈ અમે તમને તમારી કઈ ઇજ્જત હોય તો હાથે કરી ગુમાવવા આની ભેગા રખડજો તમારી જા કરી એમ તમને કહું. આપણે આ ફોન આવ્યો આવો મને 4-5 જણે ઠપકો દીધો, આને બાબરા વાળે મને કીધું આજે મારી વાત સાંભળો, કઈ મને બધો ભાઈ ફોન કરે કે હાલો મારી ભેગા બધા ભાઈ ની ગાડીમાં બેહી તમે મૂર્ખી ના કહેવાય, લ્યો હું કહો તમે મારી મૂર્ખાય, હું કહું છું મારી મૂર્ખાય. સંગ કરો તો સારા માણસ નો કરો ને. એ તમારી વાત તમારી હવે આ તો સીના થઈને હવે હું ક્યાં કોકના 500 રૂપિયા ઉઘરાવા નીકળ્યો તમે ઈ પછી મારી ભેગા તમે બુડા લાગો. હા બુડા લાગી, હા તો સમાજની અંદર થાય તો મદદ કરો, ન થાય તો કોઈને ગરિયા ન કરો. આ ગાળિયા ન કરે બરોબર છે. જો આ સમાજ છે ઈ કઈ એવું નથી, એનો મતલબ સમાજ તો તમને જે નહીં ચાહતા હોય નહીં વાત એ તો ગાળ્યું દેવાના હોય દેવાના જ છે. હોનાનું કામ કરો તો આ જગત ની અંદર દસ્તુર છે, પોતે પોતાના અવગુણ કોઈ દી પોતે ગોતા નથી. બરાબર છે ભાઈ. હા દાવડી પોતે પોતાના દૂધ નથી પીતી, ઉપકારી એનો આત્મા. ઈ ગા કઈ પોતે પોતાનું દૂધ નથી પીતી, જગત પીએ છે.
જગતભાઈ સાચું જ, પણ હવે આને સમજાતું નથી, આને તો ખોટું ખાવું છે આરામનું, પછી આ વાત રહી. એ દરિયામાં હાથા મોતીડા હોય હા પણ દરિયો કોઈ દી પહેરે નહીં. ઈ મોતીડાની માળા બાપુ ઉપકારી એનો આત્મો. આ ઈ કાઢી બારી કાઢી નાખે ફાટ દઈને. ઈ કોઈ દી ઈ મોતીડા હાથા હોય પણ એનો કઈ એની માળા કઈ દરિયો પહેરે છે? ઈ થોડો જ ઈ સાગર નથી કરતો ઈ મોતીડાની માળા. એ હતું છે ને, પણ એ આપણે સમજી છે ને, બાપુએ કીધું ભાઈ હા હા કે ઝાડવે પોતે પોતાના ફળ નથી ખાતા બાપુ ઉપકારી એનો આત્મો. હા આપણે હું કહું છું, હું એમ કહું મોતી કે હું હરા એમ નહીં, કોક જગત મારી વાત કરતો થાય ને. સાહેબ આ દુનિયામાં જેને જેને પીછાણા એની વાતો થતી હોય, એની ટીકા થાય, એનું બધું થાય, પણ તમે તમારી સ્ટાન્ડર્ડતા ન છોડો. તમે તમારી સ્ટાન્ડર્ડ જો ભાઈ, જે સોનું ચેક કરવા જાવ એની માથે તેજાબ નાખે. હા હવે તેજાબ નાખે ને તોય એનો કલર ન મૂકે એટલે તરત જ સોની કહી દે કે ભાઈ આ છે ને 24 કેરેટ છે. હા બરાબર છે. પણ જો આ ખોટું બગસરાનું ધાતા વાળું જો કદાચ દાગીના હોય ને એની માથે તેજાબ ન નાખો ને તોય ઓલા કહી દે કે ભાઈ આ ખોટું છે. હા હાચું હાચું. ખમી નો હકો. એ હાચું છે. એમ જેની માથે બાપા વરણના વાગે એટલે ને કીધું કે બાપુ મોતીડા તો હેરણમાં ઓરાઈને માથે ગણ નાખા. આપણ કઈ ખમાઈ નહીં તો સ્વિચ ઓફ કરી દીધો ને, ખોટા હોય કરી દે કે ન કરી દે. એટલે તમને હવે મારે જો એને અટાણે તો ઈ હાસો હોય અને એને 2 લાખ નોટ લીધો હોય તો ભલે મનસુખભાઈ ગમે એ પૂછે તમે જવાબ દો ને. હા બરાબર છે બરાબર. તમે સમજ્યા વાત ને? હા ઠીક કાંઈ વાંધો નહીં. આપણે જ્યાં સંવાદ થયો ને એ મૂકી છે, બધા ભાઈનું જરીક રેકોર્ડિંગ મૂકી છે. બાકી આપણે જ્યાં ચર્ચા થઈ કે ભાઈ બધા ભાઈ આવું કરી નાખ્યું છે એમાં મેં બધા ભાઈનું નામ લખીને ઓડિયો વાયરલ કરી દીધું. કાંઈ તમને જે ઠીક હું જઈ તમને હું કહું છું કાંઈ વાંધો નહીં. આવો ત્યારે રિંગ કરજો ભાઈ. એમ હા. અને આવા થોડાક આવા માણસો હોય એનું થોડું ધ્યાન રાખવું. એટલે પણ મારી હું કહું છું, હું હજી કહું છું, કોઈ દી મેં કોઈ દી જોયું નથી. મારો ટ્રેક્ટર લેવડો ધંધો છે ધીરુભાઈ કહું ને તમને મનસુખભાઈ, મેં મારી જિંદગીમાં ગામ એનું નથી જોયું, ઘર નથી જોયા ભાઈ. કાંઈ વાંધો આને શું છે કે આવા ગરીબ માણસો હોય ને જે હવે તમે બધાને અત્યારે છોકરા છોકરીઓમાં ગોઠવવામાં અટણ આપણી નેચમાં બંગલા ગાડીયું લાડીયું માંગે તઈ આવડા દે દીકરી આને કરી દેતા હારો માં. હવે તમે જેનો પરિવાર છે ને એ છોકરી કાંઈ ની ભાગી જાય તો એને પોહાય. અરે હું કહું છું, અમારા મોણપર માંથી બનાવવા હમણાં મહિનામાં સીઝન પડી ને, એવી સીઝન પડી છે દેતા નથી. તૂટલા પાટલા વાળા દારૂ પીતા ને દેખો તો એ લઈને જાય બહાર. આપણી સમાજની કૂટ એવી છે, સજ્જન માણસ કહીને કાંઈ દીકરી દ્યો તો ન્યા નહીં દે. ઈ કેટરસમાં કાંઈ પરબારી ભાગી જાય છે. અટાણ કેટરસમાં શું છે ભાઈ, કેટરસમાં આજે મારે સાંભળો જીનાતીને તમે ઠોઈસરા વીણવા જતા હો તો એમાં તમારી વેલ્યુ શું હોય? એ છોકરી જે કેટરસમાં જતી જીને તમે લેવો એમાં કાંઈ કાઢી લેવાનું ન હોય. એમ નહીં, કેટરસમાં રાંધવા કોણ થાય? છેલ્લી ક્વોલિટી નું માણા હોય ને, આ કોઈ મારા કરના તમારા કરના ખારા માણા લોકોનો કોઈ આપણે બાજુ છોકરી રાંધવા જાય કેમ કે ભાઈ 5 જીના તીના ટકા ટુંબા ખાવાના, હાલ ઓલું લઈ લે ઓલું લઈ લે, ઈ કોણ લપ કરે? આપણી બાઈ એને કોઈ હું તું કરતો એની જિંદગી ઈ શું હવે જીવન જીવવું? હાલો મને કહો આપણે ફાફા બોલતારી કરી મારી બાઈ કોકના ક્લાસ વીણવા જતી હોય તો એમાં મારી વેલ્યુ હા બસ બસ. અને કેટરસમાં ની બાઈઓ કોઈ દી આ ધંધો ન કરે આ ધંધો કરે એમાં લાંબુ કાંઈ હોય નહીં. હોય ને એ સમજણ હોય નહીં. બાઈઓ કદાચ હું કહું 1000 લઈ આવતી હોય ને તો બાયડી થોડી કામમાં મોકલવાની હોય. તમે આખા મોણપરમાં ગમે પૂછો અને અમે ખુદ કામ કરી છીએ. હા અમે અમે ખુદ કામ વહી જઈએ. પણ તમે તમારું છે એ જુદું છે. બાકી મહેનત મજૂરી કરવી, તમે તમારા પગમાં ઉભા થાવ, કોકના ન્યા તમે વેઠું કરો તો આખી જિંદગી વેઠું જ કર્યું છે. એમ નહીં, આપણી બાઈ કામ જાય કોકની રાંધવાની હારા વાત હોય. તમે સમજતા નથી. તમે એમાં શું છે કે ન્યા જે જાય ન્યા પણ હું તુકારા બોલાવે. પછી હારા નરું થયું હોય તો કે કેમ છે ફલાણું ધન અને પાછું એને લટુડા યુઝ કર્યા કરવાની, નકર પાછું એમાં પાછું કઈક નથી બરોબર નથાણું એમાં પાછા મોટા બગાડે. એટલે કેટલું આખી જિંદગી વેઠ આ કામ કરવામાંથી તમને લાછન છે. 5 રૂપિયા મળે પણ બચા આવી થાય. બસ 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 બસ. અને ખાવાનું માનો સમજો થોડું પેલું ખાવા હાટું થાય ખાવાનું ને બધા હોય એવા ખાવાનું મારી આડું કાંઈ વાંધો ચાલો. એટલે બને ત્યાં સુધી સમાજમાં આવો મેસેજ ન જાય અને સારો મેસેજ જાય અને સારું એકબીજાને થાય એવી આપણી લાગણી માંગણી છે. હાલો 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 હું એક કહું છું, અમારે મોણપરમાં રામાપીર નું મંદિર બનાવી છે. એટલે કદાચ એવું લાગે તો જરાક 7 સરકાર જેવા મોટું બનાવી છે. હા પણ ત્યાં કણ મંદિર બનાવો છે એની કરતા લાઇબ્રેરી કઈક સ્કૂલ ને એવું બનાવો છોકરા ભણે. પણ જો એમાં સ્કૂલ મારી વાત સ્કૂલ તો છે તમારા ગામમાં, પણ મંદિર રામાપીર છોકરાને ભણવાના ચોપડા લઈ દો, મંદિર બનાવવામાંથી તો ભાઈ અમે આખો વાસ એટલે આપણે નાનો પડે. મારી વાત સાંભળો, અત્યારે આપણી સમાજને મંદિરની જરૂર નથી, આપણી સમાજને જરૂર શિક્ષણની છે. એ તો હું સમજી ગયો કે વાત આપણે મંદિર બનાવવામાંથી તો બધા મારી ઘણે ટીલા ટપકા વાળા જાડા માણસ ભેગા થા. તમે કહેજો ને રામાપીર ભજન ગાઈ છે. હા આપણે ભજન ગાઈ છે, પણ જે મુખ્ય ક્યુ કરવાથી તમને ફાયદો છે. જો મારે મારું ભજન કરવા જો સાંભળો તો અમે ચોખ્ખું કહીએ છીએ કે ભજન કરો ને, એ ભજન તમે રાઈતે આપણો એક આનંદ મોજ કરવા માટે, સત્સંગ છે ને એ ખાલી સ્થિર થવા માટે છે. કાંઈ સત્સંગ કરવાથી કાંઈ કલેક્ટર બનશે નહીં, ભક્તિ કરવાથી તમારા ઘરે મામલતદાર નહીં બને. તો તમે તમારા છોકરાને ભણાવો. અને અમે જે ભજન ગાઈએ છીએ એ સાલી વર્ષ ઉપરને સાંભળવા આવવાનું, તમારા છોકરાને ભજન સાંભળવાની જરૂર નથી. જે છોકરા છે જે બાળકો છે એને ભજન વળગાડવાની જરૂર નથી, એને સ્કૂલમાં વળગાડો. અમે આવું કહીએ છીએ. અમે જે ભજન ગાઈ ને એ બધા વનમાં ગયા એના ભજન ગાઈ કિના તમારા સત્સંગમાં આવવાનું તમારા ભજન કેમ કે હવે તમે કાંઈ કરીને દેવાનું નથી.
ના યાર હવે બરોબર તમારી માં મહેનત કરો તો કાંઈ તમે અટાણે બાકી એક છે કે ઈ વિચારધારા જે છે એનાથી છોકરાઓમાં પરિવર્તન આવે, અંધશ્રદ્ધાથી થોડાક બહાર આવીએ અને તમારામાં થોડો ક્રાંતિનો સૂરજ ઉગે. એટલે અમે આ સત્સંગ વાતું જે કરી છે ઈ માણસનો વિચાર ફેરવવા માટે કે જો અટાણે તમે મને કીધું, મેં એમ કીધું કે ના ના કરો કરો મંદિર અને ભાઈ ઝાલરું વગાડો, ના, તમે ના, કહો યાર, યાર. કબૂતરી છોડો, તો ઈ વિચાર રહ્યો, ઈ વિચાર કયો છે કે તમને ધાર્મિક બનાવવા. ધાર્મિક બનવાનું ઈ ક્યાં છે કે તમે તમારું જે બાળકો તમે તમારા રોડે ચડ્યા બધું થઈ ગયું તોય તમે તમારું જે કાંઈ છે એનું ક્રાંતિનો વિકાસ લેવો હોય તો શિક્ષણ સિવાય નથી. તમે છોકરાને વિચાર મનસુખભાઈ, મારા બાપુ દાડા જોયા કેટલા વર્ષ હજી પાવાગઢથી મહાકાળી આવ્યા નથી. મારી વાત સાંભળો, આટાણે તમે 1 લીટર દૂધ ને 1 લીટર ગૌમૂત્ર બે એક થાળી ભરીને રાખજો. અમે તો હું તો માનતો જ નથી પણ સાંભળો એમાં હું દાડામાં આપણે માનતો ખાલી તમને એક ઉદાહરણ આપું છું કે 1 લીટર થાળીમાં મૂત્ર ભરવું ગૌમૂત્ર અને 1 થાળીમાં દૂધ ભરવું. નથી. દૂધ જ વધે ને હવે તમે પછી એક કૂતરો ગમે હોય ને કૂતરાને ભરી જાય મૂત્ર પીજે દૂધ. દૂધ જ બી કૂતરું થોડું હવે ઈને મગજ આપણી કરતા એનો મગજ સારો નહીં. આપણે કદાચ કૂતરો હારો. એને ખબર પડે હવે એનું મગજ તમે કૂતરા કરતા આ મગજ બહેતર છે ને આપણે આ બધા ગૌમૂત્ર વધારે પી. પણ વાત એ કરું ને મારા બાપુ મહાકાળી મંદિર અમે ઘરે બનાવ્યું અમારા બાપાએ અને દાણા જોયા છે દુખડિયાના દુઃખ જ ભાગ્યા છે એટલે દુખ્યાનું દુઃખ અમે તો દુખ્યા જ થયા. અમારું કઈ સારું ન કર્યું, મલકનું જે કઈ સારું થયું હોય ભગવાન જાણે. મલકનું ભાઈ ઈ કાયદામાં મલકનું સારું કરતો હોય તમારે ઘરે તો ધંધો ઘરનો ધંધો તો તમારે ઘરે નો અમે એટલે હું એ જ કહું એટલે અમારે સારું ન થયું. મહેનત કરી છોકરા ભણાવ્યા ને મુદ્દે છોકરા નોકરી કરે છે. અમે આ ઓડિયા જેટલા મૂકી છે ભાઈ આપણે બાબુભાઈ ઈ છે ને સમાજની અંદર પરિવર્તન, સમાજની અંદર વિચાર દુર્વિચાર બધા આગા પાછા થાય એના માટે, બાકી અમને કાંઈ લેવા દેવા જ નથી. થોડુંક ખાલી સારું કરવા માટે. હવે બધા ભાઈની કોઈ આવા ચીટિંગ માણસો થાય, હવે બધા ભાઈ હું એનો મારી વાત સાંભળો, હાલો આ તો તમે હાટા હતા તમે સત્ય છો, તમે એ વાતમાં ટકી રહ્યા, નકર તમે સ્વિચ ઓફ કર્યો તો હું કરલત. અમારે પણ પકડ મેં એને 5,000 લીધા હોય તો મેં કિસ્સો કરી દેવો પડે. કાંઈ મેં એના 2,000 મને ભાડું આપ્યું છે. મેં કહું છું ચેકીને એને 2,000 નોખા મને આપ્યા. મને કહા ભાઈ તમારું ભાડું આવ્યું અને આ ભાઈનું પૈસા આપું. મેં કાલ જે આપ્યો મારે કઈ કરવાનું નથી. ઈ તો અત્યારે તમે આ તો તમારી બાકી એને તો છે ને બધા ભાઈ ના તો તમને કહું જાજા માણસોના ભાઈ ફોન આવ્યા. પાછું હા નાઈટ નું જ કરી નાખ્યું બધું. હવે એક આપણી નાઈટમાં ઓછામાં ઓછા તમે કહો ને 100-150 છોકરા પરણ્યા ને 100-150 છોકરામાંથી એને તમે કહો 1,00,000, 2 લાખ, 2.5 લાખ, 2 લાખ, 2.5 લાખ ના જ વહીવટ કર્યા કાકા. પણ એ એક ગામમાં કેવા ભાઈ છે કરશનભાઈ કઈ કેવા કેવા છે અને એને કાકા દીકરા મોટા બાપુ વિચાર નહીં થતો. તમે સમજતા બીજા છે ને બીજા કાંઈ લેવા દેવા નથી. બીજા આમાં હારા માણસ કોઈ હોય ભાઈ હોય તો તમે શું કરો, તમે કયો કાબુ કરો તો એમાં કોઈ છે મારો તો મારો વ્યવહાર મેં તમને કહ્યું મારે મારી ભૂલ થઈ કોઈ દી મને આ લઈ ગયો છે પણ 4-5 મહિને થયો અટાણે નહીં. હાંભળા પછી તો હું નહીં જતો ભેગો હાલતો એટલે કોઈ 5 મહિને થયા 5-6 મહિના. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો ભલે અત્યારે તમે એનો ઓડિયો વાયરલ કરીશ, કાંઈ વાંધો નહીં. હા વાંધો ભલે ભલે. જય ભીમ, જય ભીમ છે. જય ભીમ જય ભીમ. એમ કે મને ચાલુ નંબર લખાવી દો. હે મને ચાલુમાં નંબર લખાવી દો, નાખી દો. આપો આ ચાલુ જ રાખો ફોન. કે 93 97 એક જ મિનિટ કહી દો. આપણે 500 રૂપિયા નાખન થાય કે એકદમ ખબર છે. એક જ મિનિટ હો. હા બોલો. 97 97 હા ઉભા રહીજો પછી 3 હો 3 હા 3 આ પછી 74 74 8 ને 4 હો 74 પછી 51 હા પછી પછી 89 કેટલા 89 અને 3 સલા 3 આ બધાભાઈ સોલંકી નામ આવશે. બધાભાઈ સકાભાઈ બધાભાઈ જગતાભાઈ સોલંકી. હા રેડી હાલો આવી ગયું ને. હા જા હા થઈ ગયું ભાઈ બરાબર રાખો નાખી દઉં. હેલો હા તમે ત્યાં રેકોર્ડિંગ કરો છો ને? નહીં થાય છે આમાં બોલે છે ને મારે બોલે રેકોર્ડિંગ બોલે આ મને ફોનમાં ખબર પડે સર. બતાતા દો રેકોર્ડ તો સમજો બતાતા દો કરું મારે તો કરવું પડે ભાઈ. અરે મારા ફોન માંથી હાલો હા રેકોર્ડ તો કરવું પડે મારે. હા તો વાંધો નહીં તું સવિન ફોન હા સવિના પૂછ હાલો તારા ફોન માં ફોન કરી હું વાત નહીં કરું. એ આ મારા ફોન માં સિમ સડાવ્યું. ચાલો હાલો હા ક્યાં મતલબમાં છે? જુનાગઢ છો. મેં કીધું તું મને ભાડું નાખ ખાવાનું નાખ મારે અહીં માગીને ખાવું પડ્યું. એટલે ગિરનાર માં જબો રંગી લીધો. આપડા જીવન દાદા ની જગ્યા છે જીવનદાન ચેક દાસી જીવનની. એટલે ત્યાં તમારે જબો રંગીને બેહી ન જાવું ને કાવડા કોઈ મારું લોહી ન પીવા હું બેહી જાવ. અહીંયા તો મારા હાજે સારું કર્યું કોઈ નતા નકર એટલું બધું તમે બોલતા તો મને અહીં રવા દે ખરી કે. હા બધા તો જુનાગઢ ને જ તમે ભાઈ બીજે ગમે અહીંયા છે.
થોડીક વાર ચાલે હું અહીંયા જંગલમાં છે ને હા બાથરૂમ જાઉં છું અહીંયા સંડાસ બાથરૂમ નથી ને એટલે છે પછી તું વિડીયો કોલ કરી કે ક્યાં છું હું તો કેટલાક દી ન્યા રોકાવું ક્યાં ન્યા મારે તો ગમે ત્યાં રોટલો મળે ત્યાં રોકાવ હું તો ત્યાં તમે રોટલો દે ત્યાં રોકાવ આજે મારી જીભ ક્યાંક વહી જતી હતી તો કે મને વાઈસ આવે ત્યાં બેન મને છે ને બાપા વામિટ જ થાય નીકળી હા એટલે વાત જ ઈ છે દાદા અહીંયા તો અમે તમને સાઈન તો કરી હતી પણ તમે કયો મને ગંધાય તમે પાણી નું પીધું કે મને વાઈસ આવે તો શું કરવું હાલો હા હા મારે બાથરૂમ જવું છે ઘડી લોહી ન પીવું તો હા તો જઈ આવો પછી ફોન કરો હાલો મારા બેલેન્સ કયો તમે કર્યો હા યો હું અમે કરી દુલ્હન બની आई थी સપનામાં રંગ ભરી પણ આંખ ખુલે ત્યારે સમજાયું હતી ફક્ત એક ઠગાઈ કરી હાથમાં મહેંદી હોઠ પર સ્મિત પણ દિલમાં છુપાયેલો હતો છેતરપિંડીનો નિત્ય નૃત્ય 1.5 મહિનો ઘર વસાવ્યું પ્રેમનો નાટક રચાયો અને એક દિવસ અચાનક બધું તોડીને ચાલ્યો ગયો પૈસા ગયા વિશ્વાસ તૂટ્યો એક દિલ ફરીથી અંદરથી ચૂર ચૂર થયું એ દુલ્હન નહોતી એક રમત હતી લાગણીઓ સાથે રમાતી એક ભયંકર સજ્જડ સજાવટ હતી